ચેપ્ટર નંબર આપણે હવે ચલાવીએ છીએ સંભાવના. સંભાવનાની પૂછાવાની સંભાવના બહુ વધારે છે. પણ ચેપ્ટરનું નામ શું છે? સંભાવના. પણ એનામાંથી વધારે માર્ક્સ આવવાની સંભાવના 14 માર્ક્સ તમને, જો જનરલ વિકલ્પ સાથે ગણી તો 14 માર્ક્સનું તમને આવે ને તમે 14 માર્કનું લખી પણ શકો. જનરલ વિકલ્પ એટલે શું? તમને 6 માંથી 4 લખો, 10 માંથી 6 લખો. તો 10 માંથી 6 લખવામાં જો આના સવાલ વધારે હોય તો બધા લખી દો તો પણ ચાલે. એટલે કે એવું ચેપ્ટર જેમાં વિદ્યાર્થીઓ સ્કોરિંગ કરી શકે. જેને મેથ્સમાં 75 માર્ક્સ લાવવા હોય એને આમાં પૂરા માર્ક્સ આવવા જોઈએ. બરાબર છે? એ પ્રકારનું ચેપ્ટર છે. ચેપ્ટરનું નામ શું છે? સંભાવના. ઇંગ્લિશમાં એને કહેવાય છે પ્રોબેબિલિટી. શું કહેવાય છે? પ્રોબેબિલિટી. પહેલા તો એનો મતલબ સમજીએ. તમને ખબર છે કે જ્યારે કોઈ વ્યક્તિ પત્તા રમતું હોય, આઈ હોપ તમે નહીં રમતા હશો, જે વ્યક્તિ પત્તા રમતું હોય તો એ છે ને જ્યારે સામેવાળા સાથે ગેમ રમે ને તો એક સંભાવના પર રમે કે ભાઈ પિક્ચરમાં જોયું છે એટલે મને ખબર છે, આવડતું નથી, પણ એમ એ જોઈને વિચાર કરે કે અચ્છા કદાચ મારી પાસે આ છે તો આની પાસે આવું પત્તું હોવું જોઈએ. એક સંભાવનાને આધારે એ શું કરે છે? પોતાની ગેમને આગળ લગાડતો જાય અને પોતાની સાથે જે કોઈ વસ્તુ હોય, જે કોઈ વસ્તુ યુઝ કરતો જાય છે, જે પૈસા હોય કે કોઈન્સ હોય યુઝ કરતો હોય. સંભાવનાનો મેન મતલબ શું? તમે એઝ્યુમ કરો છો. પણ સંભાવના ક્યારે શક્ય છે? કોઈ પણ ઘટના માટે આવનારી ઘટનાઓ કેવી હોવી જોઈએ? લાઇકલી, એટલે કે શક્ય હોય. મીન્સ કે એક્ઝામ્પલ, સિક્કો ઉછાળો છો તો બે જ વસ્તુ થવાની છે, ક્યાં તો છાપા ક્યાં તો કાંટા. સિક્કામાં કોઈ ત્રીજી ઘટના થાય નહીં. તેમાં તમે સંભાવના અઝ્યુમ કરી શકો છો. પત્તાઓ છે તેમાં કેટલા હોય છે? 52. 52 પત્તાઓ ફિક્સ હોય કે આવું આવશે, આવું આવશે, આવું આવશે, આવું આવશે. એ બધું આપણે શીખીશું શું શું આવશે તે. એ જે આવવાની ઘટનાઓ છે એ પણ ફિક્સ છે. તો તમે 52 પત્તામાંથી કોઈ બી પત્તું કાઢો. બીજું એક એક્ઝામ્પલ તમને આપું કે મારી પાસે એક બેગ છે, બેગમાં લાલ કલરના બોલ નાખ્યા છે 4, બ્લુ કલરના છે એટલે રેડ એટલે લાલ, બ્લુ એટલે ભૂરા કલરના 5. પહેલા કેટલા હતા? 4. હવે કેટલા નાખ્યા? ને ગ્રીન કલરના 3. તો કેટલા થયા? 4 ને 5 9 ને 3 12 થયા 12. તો ટોટલ હવે મારી પાસે જે બી પરિણામ આવશે એ કેટલામાંથી આવશે? 12 માંથી જ આવશે. કયા કયા કલર છે મારી પાસે? રેડ, બ્લુ, યલો, સોરી ગ્રીન છે. રેડ એટલે કે લાલ, ભૂરો અને લીલો. હવે હું જો કોઈ આમાંથી પીળા કલરનો બોલ કાઢી શકું? કયા બોલ નીકળી શકે? લાલ રંગના. લાલ રંગના કેટલા હતા? 4. ટોટલ કેટલા હતા? તો લાલ રંગના જો 4 હોય, ટોટલ કેટલા હોય? 12. એટલે આ બેગની અંદરથી લાલ રંગના બોલ આવવાની શક્યતા કેટલી છે? 4 વાર. કેટલી વાર? કેટલામાંથી? 4/12. એટલે મારો આન્સર શું આવશે? 1/3. ભૂરા કલરના, બ્લુ કલરના કેટલા હતા? 5. તેની સંભાવના શું આવી શકે? 5/, શું આવી શકે? 12. ત્રીજા કયા રંગના હતા? એ કેટલા હતા? તો હવે આની અંદર એમ કહ્યું કે પીળા રંગના આવવાની સંભાવના, કેમ કે અંદર પીળા બોલ નાખેલા જ નહીં હતા, યલો હતા જ નહીં. એ અશક્ય ઘટના કહેવાય. કેવી ઘટના કહેવાય? તમારા સ્કૂલની મેથ્સમાં તમારા 100 માંથી 100 આવવા અશક્ય ઘટના કે શક્ય તમારે ક્યાં હું નહીં બોલીશ. મારી ઈચ્છા છે કે બધાના 100 માંથી 100 આવે. પણ બીજું શું? સૂર્ય પૂર્વમાંથી ઉગે છે એ અશક્ય ઘટના છે? ચોક્કસ ઘટના છે. એ કેવી ઘટના છે? એને સર્ટેન ઇવેન્ટ કહેવાય. ચોક્કસ ઘટના એટલે કે સર્ટેન. એનો આન્સર શું આવે? 1. એનો આન્સર શું આવે? 1. સૂર્ય પશ્ચિમમાં આથમે, સેટ ઇન ધ વેસ્ટ. એવું થાય છે ને, કોઈ સૂર્ય આમ ચાલે જાય આવું થાય છે. જ્યાં એક જ ઘટના શક્ય હોય ને
એક જ ઘટના પોસિબલ હોય ને સર્ટેન ઇવેન્ટ, ચોક્કસ ઘટના કહેવાય. બરાબર છે? યોગેશ સર હેન્ડસમ દેખાય છે, કેવી ઘટના છે? ચોક્કસ ઘટના છે. અશક્ય બોલી તું. ઓકે, જસ્ટ જોકિંગ. હવે તમારા એક સિક્કો છે, એને ઉછાળો ને છાપા અને કાંટા બંને આવ્યા, એવું બને? શોલે પિક્ચરમાં બને, પણ રિયલ લાઈફમાં બનતું નથી. ખ્યાલ આવે છે? એટલે વરસાદ પડે કે ના પડે, તમે પેલો પાસા નાખો છો, પાસા ખબર ને એના પર, એટલે ડાય કેટલા હોય છે નંબર્સ એના પર? 1 2 3 4 5. કેટલા નંબર હોય છે? તમે એને નાખી દીધું તો એમાં 7 આવી શકે? કેમ 7 નહીં આવે? એમાં હોય જ 6 સુધી. એમાં હોય જ ક્યાં સુધી છે? તો એના પર પોસિબિલિટી છે જ નહીં કે તમારા કેટલા આવી શકે? 7. પણ મને એ જણાવો કે એક પાસો આપણે ઉછાળીએ છીએ, પહેલા છે ને શક્ય પરથી પતાવી દઈએ. ચોક્કસ ઘટના, જવાબ શું આવે? 1. અશક્ય ઘટના, ઇમ્પોસિબલ ઇવેન્ટ, ઇમ્પોસિબલ ઇવેન્ટનો આન્સર શું આવે? 0. સૂર્ય પશ્ચિમમાં આથમે છે. કોઈ દિવસ સૂર્ય કે આજે પેલી બાજુ નહીં, સોરી, પશ્ચિમમાં ઉગે છે. સૂર્ય કે આજે પેલી બાજુથી નીકળે છે, લોકોને સરપ્રાઈઝ આપો, એવું થાય? પણ સૂર્ય ઉગતો બી નથી ને આથમતો બી નથી, આપણે ગોલ ગોલ ફરીએ છીએ. સૂર્ય તો ત્યાંના ત્યાં છે. સુરત દાદા કી જય. તો અશક્ય ઘટના, ઇમ્પોસિબલ ઇવેન્ટનો આન્સર શું આવે? 0. ધ્રુવીલ 12 મહિના રેગ્યુલર આવવું, કેવી ઘટના છે? મેં નથી જવાબ આપ્યો, વિદ્યાર્થીનો જવાબ છે. હું તો વિચારું છું કે શક્ય ઘટના હોઈ શકે. બરાબર છે? બધા વિદ્યાર્થીઓને સમયસર આવવું અશક્ય ઘટના છે. બરાબર છે? આયુષી નું 200 દિવસ રેગ્યુલર આવવું, મેં નથી કીધું, આન્સર વિદ્યાર્થીઓના છે. જસ્ટ જોકિંગ. અશક્ય ઘટના એટલે શું? એવી ઘટના જે શક્ય. કેરીના ઝાડ પર, સોરી, બાવળના ઝાડ પર કેરી ઉગવી થાય? અશક્ય છે, પોસિબલ જ નથી. સમજી ગયા? હવે તમારા માર્ક્સ કેમ નહીં આવે તમે સમજી ગયા? તમે વાવો છો બાવળ, માંગો છો કેરી, હે ને? ની ભણશો તો કરવી પડશે પછી મેરી. એટલે કહેવાનો મતલબ શું છે કે તમે જો બાવળ વાવશો તો બાવળ, ને કેરી વાવશો તો કેરી મળશે. એટલે તમારી મહેનતથી 10મામાં તમને જે રિઝલ્ટ મળશે ને એ તમારું કયા પ્રકારનું ઝાડ હશે એના પર છે. ઘટનાઓની વાત કરીએ તો આની વાત કરીએ પાછું કે જો એ તમે જોયું કે ભાઈ પ્રોબેબિલિટીનો આન્સર શું હોય છે? 0 બી હોય અને 1 બી હોય. તો પ્રોબેબિલિટી માટે એક વસ્તુ તમારે યાદ રાખવાની, એનો આન્સર 0 પોસિબલ છે. હા. પછી 0 કરતા મોટા, પીઈ, પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ, ઘટનાની સંભાવના. હવે આનો મતલબ સમજો. પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ 0 શક્ય છે. 0 ક્યારે શક્ય છે? અશક્ય ઘટના એટલે કે ઇમ્પોસિબલ ઇવેન્ટ. અને 0 કરતા મોટી બી શક્ય છે. 1 શક્ય છે ક્યારે? ચોક્કસ ઘટના. 1 કરતા ઓછી બી શક્ય છે. એટલે પ્રોબેબિલિટી કોઈ દિવસ 0 થી નાની અને 1 થી મોટી ના હોઈ શકે. નહીં સમજ પડે તો આપણે જોઈએ. ચલો, હવે આ બધામાંથી કયા કયા આન્સર સંભાવનામાં શક્ય છે? 0 શક્ય છે. 0 કરતા મોટું પણ 1 કરતા નાનું શક્ય છે. આ શક્ય છે. પરીક્ષામાં તમને ઓપ્શન આવે કે આમાંથી કઈ ઘટના એટલે કઈ સંભાવના શક્ય છે, પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ કઈ પોસિબલ છે. તો યાદ રાખજો, સંભાવનામાં અંશ એટલે ન્યુમેરેટર અને ડિનોમિનેટર કરતા નાનો હોવો જોઈએ. આ કેવો હોવો જોઈએ? નાનો. કેમ સર નાનો? લોજિક શું? તમે 3 ને જ્યારે 7 થી ડિવાઈડ કરો એટલે પહેલા જ 0 પોઈન્ટ સમથિંગ આવી જાય.
સમજી ગયા? 3 ને જ્યારે તમે 7 થી ડિવાઈડ કરો તો આન્સર 0 પોઈન્ટ સમથિંગ પહેલા જ આવી જાય. ક્લિયર થાય છે મારી વાતમાં? તો પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ શું શક્ય છે? 0 પોઈન્ટ સમથિંગ આવશે, એટલે આ આન્સર પણ શક્ય છે. આ શક્ય છે? ઊંધું છે ને, એટલે આ શું થશે? આ શક્ય છે? શક્ય છે? આ શક્ય છે? માઇનસમાં બી સંભાવના નહીં આવે. માઇનસમાં એટલે શું? 0 કરતા નાની. ને આપણી સંભાવના શું હોય જોઈએ? 0 કરતા કા 0 0 ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 લેસ દેન ઇક્વલ ટુ 1. બરાબર છે? મસ્ત છે તારા વાળ, જલ્દી કરીએ. 2/8 શક્ય છે? પાકું? કેમ? વાય? સ્મોલ ગ્રેટ, ઉપર સ્મોલ, નીચે બિગ, મોટો નંબર હોવો જોઈએ. નાનો મોટો, મોટો નાનો, નો ચોલબે. આ કેમ ના? માઇનસ માટે. સજ પડી? હવે મને આ જણાવો, આ શક્ય છે સંભાવના? તમે કીધે ડિસાઈડ કર્યું? જો તમારા મગજમાં જે આઈડિયા હોય ને તે બોલવાના. ખોટા હશે તો બી મને ખબર પડશે, અચ્છા આઈડિયા ખોટો છે, તો એને સુધારી દઈશ. બોલો, આ પોસિબલ છે? શા માટે પોસિબલ છે? આપણે શું નિયમ સમજાયો? ઉપર અંશ નાનો એટલે કે ન્યુમરેટર નાનો હોવો જોઈએ અને ડિનોમિનેટર મોટો હોય ને. અહીંયા એ ફૂલફિલ થાય છે. હવે સંભાવનામાં તમારો જે બી જવાબ આવશે કેવા આવશે? ઉપર નાનો નંબર, નીચે મોટો નંબર. જો તમારો આન્સર એવો નથી આવતો, તમારી સંભાવના ખોટી. તમને એક્ઝામમાં આ કઈ રીતે આવે ખબર છે? ચાલો, આ ટ્રુ ઓર ફોલ્સ, સાચું કે ખોટું? ખોટું. કેમ ખોટું? આ લાઈન નથી અહીંયા. આ નહીં હોય ને નીચે લાઈન, એનો મતલબ થાય 0 નથી. આવું કરો ને ઇક્વલ ટુ, એનો મતલબ થાય 0 પણ છે ને 0 કરતા મોટી સંખ્યા પણ છે. આનો મતલબ 1 પણ છે, 1 કરતા નાની સંખ્યા પણ છે. આ તમે એકમાં પણ નહીં હોય તો આ વિધાન ખોટું છે. પરીક્ષામાં ટ્રુ ફોલ્સમાં મેક્સિમમ વિદ્યાર્થી ખોટું એટલા માટે લખી આવે છે. તમને ખ્યાલ હોવો જોઈએ કે પંખીની હાથે એક્સ્ટ્રા પાંખ હોય તો જ સાચું બંને બાજુ. નહીં તો આ વિધાન ખોટું. બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટ્રુ એન્ડ ફોલ્સ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટ્રુ એન્ડ ફોલ્સ છે. ગોટ ધ આઈડિયા એવરીવન? એની ડાઉટ? હમણાં સુધી બરાબર જાય છે? પ્રોબેબિલિટી શું છે સમજ પડે છે? સંભાવના બરાબર છે? સંભાવનામાં છે ને તમારે બીજી એક વસ્તુ જોવાનું છે કે આ બધી સંભાવના આપણે અહીંયા શોધેલી, જો આ 1 2 3, એનો પ્લસ કરો. એક દાખલો ધારો કે આપણે ગણ્યો અને બધાનો પ્લસ કર્યો. છેદ સરખા છે? જ્યારે તમે સંભાવના કોઈ વસ્તુ તમને આપી હોય એ બધાનો પ્લસ કરો તો આન્સર શું આવે? શું આવે? શું આવે? કઈ ઘટના આવે? કે શું આવે? 1. બરાબર. ચોક્કસ ઘટના, નિશ્ચિત ઘટના બધાને ખબર પડી ગઈ. આ ઘટના ખબર પડી ગઈ. હવે તમારી પાસે જો આવું હોય ને, પીઈ પ્લસ પીઈ બાર એટલે આ શક્ય છે નહીં. આ સંભાવના ને આ સંભાવના નથી. સંભાવના નથી એમ નહીં લખી શકાય. આપણે શું લખી શકાય એને વર્ડ ગુજરાતીમાં? અચ્છા, પ્રાથમિક ઘટના અને પૂરક ઘટના આપણે ગણી શકીએ. હવે તમને સમજાવું. આ ક્લાસની અંદર ધારો કે 20 વિદ્યાર્થી હોય. કેટલા વિદ્યાર્થી હોય? હાજર 10 છે. તો હાજર રહેલા સભ્યો કેટલા છે? 10. 10 ની લઈએ આપણે, 12 લઈએ. હાજર રહેલા સભ્યો કેટલા છે? 12. નીચે શું છે ટોટલ? 20. તો ગેરહાજર કેટલા? 8/20. અને તમને અમુક છે ને એક્ઝામમાં આવું આપે, ધારો કે પીઈ 4/9 છે, તો પીઈ બાર શું આવે? આમાં કોઈ રોકેટ સાયન્સ નહીં. આ 9 માંથી આ 4 ને શું કરી દેવાનું? માઇનસ. 9 માંથી 4 ગયા તો હવે પીઈ પ્લસ પીઈ બાર નો પ્લસ કરો. પીઈ પ્લસ પીઈ બાર નો પ્લસ કરો. શું થાય છે? 4/9, 5/9, 9/9, તો
તો શું જવાબ આવશે તમારો? યાદ રાખવાનો પીઈ પ્લસ પીઈ બાર એટલે જે ઘટના થઈ જે ઘટના નથી થઈ એ બંનેનો સરવાળો, જે પ્રોબેબિલિટી થઈ જે પ્રોબેબિલિટી નથી થઈ એનો પ્લસ કેટલો થાય? હંમેશા 1 થાય. કેટલો થાય? 1 થાય. ખબર પડે છે? ચોક્કસ. એટલે પ્રાથમિક ઘટના અને આ કેવી ઘટના? પૂરક ઘટનાઓ. બરાબર છે? બોલો, હમણાં સુધી કોઈને ડાઉટ છે? આપણે કઈ કઈ વસ્તુ શીખા કે સંભાવનાની અંદર શું હોય છે કે તમારી પાસે આપેલી બધી વસ્તુઓમાંથી કંઈક શક્ય છે તો કેટલા પ્રમાણમાં? હવે હું તમને એક એક્ઝામ્પલ કહું કે મારી પાસે 20 બોલપેન છે, એમાંથી 6 તમારા જેવી છે, બરાબર કામ નથી કરતી, અને 14 મારા જેવી છે એકદમ પરફેક્ટ. સમજો, હાઉ મેની બોલપેન્સ ડુ આઈ હેવ? 20. એમાંથી 14 ગુડ એટલે કે સારી અને 6 ડિફેક્ટિવ એટલે બગડેલી. હવે મને એમ પૂછાય કે જો હું બોલપેનમાંથી એક બોલપેન ઉચકું છું તો એ બોલપેન બગડેલી હોય એની સંભાવના શું? 6/, એની પ્રોબેબિલિટી શું આવશે? 6/20. શું આવશે? અને સારી નીકળે એની ઘટના શું? ખબર પડે છે? બસ આવું જ લખવાનું હોય. આટલો દાખલો પૂરો થઈ જાય તમારો 1 માર્ક્સમાં. એટલે આની અંદર છે ને ક્વેશ્ચન જ્યારે વાંચો પરીક્ષામાં શું છે ખબર છે? એમ પૂછાય બગડેલી ન હોય તેની સંભાવના કેટલી? પેલો 6/20 લખ્યા, ખોટું. કેમ? તમને શું પૂછ્યું છે? ડિફેક્ટિવ નથી, નોટ ડિફેક્ટિવ. નોટ ડિફેક્ટિવ એટલે ગુડ. ગુડ કેટલી છે? 14. આ આન્સર આવે. પેલો ડિફેક્ટિવ લખીને પછી યસ મમ્મી બધું જ આવડ્યું. મમ્મી કે સ્કૂલ ને ટ્યુશનની મેથડ મેચ નહીં થઈ. દુનિયાનું સૌથી મોટું અસત્ય છે. તમારે શું યાદ રાખવાનું? બહુ ધ્યાનથી. સંભાવનાની એક સૌથી મોટો માઇનસ પોઈન્ટ છે કે શું માઇનસ પોઈન્ટ છે સંભાવનાનો? તમે જો ધ્યાનથી હમણાંથી જ્યારે રકમ વાંચો ને 2 વાર વાંચો, એનાલાઇઝ કરો. મેં તમને શું કીધું? ડિફેક્ટિવ લખ્યું હોય તો તમે 6/20 લખી દો. નોટ ડિફેક્ટિવ, નથી બગડેલી પૂછેલી છે, પણ તમે ખાલી બગડેલી પર તો દાખલો બગાડી નાખો. નોટ ગુડ, નોટ ગુડમાં શું આવશે? નોટ ગુડ એટલે ગુડ નહીં આવે. નોટ ડિફેક્ટિવ એટલે ડિફેક્ટિવ નહીં આવે. ખબર પડે છે? ને ડિફેક્ટિવ સ્પેસિફિક કે બગડેલી પૂછે છે, ખામીયુક્ત. એને ઇંગ્લિશ ગુજરાતીમાં એકદમ શું કહેવાય? ખામીયુક્ત, ખામીવાળી. તો ખામી રહિત. પછી એમાં બી તમારે 14/20 લખો, ધારો કે તેનું કટિંગ કરવાનું. આ આન્સર આવવો જોઈએ. તમે આ બી લખ્યો તો માર્ક્સ કાપી શકાય. અને નીચે 10 હોય આવું તો તમે ડાયરેક્ટ શું લખી શકો? 0. ટેક્સ્ટબુકમાં અમુક ક્વેશ્ચન ડેસિમલમાં એટલે કે દશાંશ અપૂર્ણાંકમાં આપ્યા છે. હમણાં સુધી જાય છે બધાને મારી વાત દિમાગની અંદર સંભાવનાની? પાક્કું? ચાલો, તો સંભાવના ગણવા માટે આપણે સૌથી પહેલા છે ને તમને ઘણી બધી માહિતીઓ આપણે ઉદાહરણ સાથે લઈએ. હું લઉં છું 1 પાસા. બરાબર છે? શું લેવાનું છે? 1 પાસું. નવી છે? કોને વાપરી? વાપરી જ નથી. ઓકે, બરાબર છે. અને એને ઇંગ્લિશમાં કહેવાય અડાર. એક પાસું ઉછાળો ને તેના પર શું શું પોસિબલ છે? 1, 2, 3, 4, 5, 6, 7, 9. શું પોસિબલ છે? આટલું પોસિબલ છે. હવે આની અંદરનો ખેલ તમને સમજાવો. શું ખેલ છે? સૌથી પહેલા આમાં આવે છે એકી સંખ્યા, એને કહેવાય ઓડ નંબર. કયા નંબર? કયા નંબર? ઓડ નંબર. એકી સંખ્યા કઈ છે? પણ એ કેટલી છે ટોટલ? 3. બરાબર છે? કેટલી છે ટોટલ? અને એકી સંખ્યાને બીજું કહેવામાં આવે અયુગ્મ. સમજી ગયા? હવે આની સંભાવના એમ પૂછાય કે
a die is thrown, find the probability of odd number. એક પાસો નાખતા અયુગ્મ સંખ્યાઓની સંભાવના શોધો. તો તમારે અયુગ્મ સંખ્યા કેટલી આવે 1 થી 6 માં 3. તમારો આન્સર શું આવશે? 3/6 આવશે. કેમ 6 આવવો જોઈએ? ટોટલ કેટલા છે? 6 છે. એટલે આનો આન્સર શું આવશે ખબર છે? હું આવી રીતે લખીશ PE1 બરાબર છે. એ પછી આપણે ગણીને બધા પહેલા આ લઈ લઈએ 2 4 6. હવે આપણે બેકી સંખ્યા લઈએ. કેટલી સંખ્યા લઈશું? બેકી સંખ્યા. બેકી સંખ્યા એટલે કયો નંબર આવશે? E1 નંબર. એને બીજી ભાષામાં આપણે કહી શકીએ ગુજરાતીમાં યુગ્મ સંખ્યા 2 4 અને 6. એ પણ કેટલી આવે છે? હવે આ ફિક્સ જ છે પાસામાં, આગળ ચેન્જ નથી થવાનું, એટલે તમારે યાદ રાખવાનું. બરાબર? યાદ તો શું ગણિતમાં હોય એટલે. હવે એક સંખ્યા બીજી આવે છે અવિભાજ્ય સંખ્યા. કઈ સંખ્યા? એને કહેવાય પ્રાઇમ નંબર. વિચ નંબર? તો પ્રાઇમ નંબરની અંદર આની અંદર પ્રાઇમ નંબર એટલે અવિભાજ્ય સંખ્યા છે 2 3 5. એ પણ કેટલા આવ્યા? પછી વિભાજ્ય સંખ્યા. વિભાજ્ય સંખ્યા એટલે એને કહેવાય કોમ્પોઝિટ નંબર. કયો નંબર? તો કમ્પોઝિટ નંબરની અંદર શું આવશે? 4 અને તો એ કેટલા આવ્યા? પછી આમાં એમ પૂછાય ગ્રેટર ધેન 4, 4 કરતા મોટી સંખ્યા 5 અને 6 તો કેટલી આવશે? 2/6 એટલે 1/. 4 કરતા નાની સંખ્યા લેસ ધેન 4, 1 2 ને 3. 3 સંખ્યા છે એટલે આપણે શું લઈશું? 3/4. 4 અને 4 થી નાની સંખ્યા 4 and less than 4. તો 1 2 3 તો આવે, 4 પણ આવે. શું આવે? એટલે શું ધ્યાન રાખવું પડશે? શબ્દો. સ્ટ્રેસ ના લો, દાખલા જો ગણશું, પણ આ તો આની અંદર શું આવી શકે હું તમને ખાલી ઓવરવ્યુ આપું છું. ખ્યાલ આવે છે તમને? એટલે આ રીતે વિભાજ્ય સંખ્યા 4 કરતા મોટી 4. સ્પેશિયલ નંબર, ખાસ સંખ્યા કઈ છે આમાં? વિશેષ સંખ્યા કઈ છે? 1. નથી વિભાજ્ય કે નથી અવિભાજ્ય. પછી પૂછાય ઇવન પ્રાઇમ નંબર, બેકી અવિભાજ્ય સંખ્યા 2. 2 એવો છે કે બેકી પણ છે, એટલે કે ઇવન પણ છે. પ્રાઇમ એટલે અવિભાજ્ય પણ છે. એટલે 1/6. નીચે તો 6 ફિક્સ થઈ ગયું. નીચે શું થાય? ની 5 આવે, ની 7 આવે, ની 4 આવે. નીચે શું આવશે? હા, પછી કટિંગ કરતા કઈ બીજું આવી શકે. એટલે સરે કીધું 6 આવવું જોઈએ. પહેલી વાર જ્યારે લખો ત્યારે શું આવવું જોઈએ? 6 આવવું જોઈએ. શું આવવું જોઈએ? ટોટલ 6 આવવું જોઈએ. બરાબર છે? તો સંભાવના માટે હું કંઈક અહીંયા લખું છું, ધ્યાન આપજો. P બરાબર ઘટના E માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં પ્રયોગના તમામ શક્ય પરિણામ. હવે બરાબર છે? થોડોક આપણે એને ઇંગ્લિશમાં પણ સમજી લઈએ. શું કહે છે પ્રોબેબિલિટી ઇવેન્ટ? ફેવરેબલ આઉટકમ. કેવા આઉટકમ? ફેવરેબલ આઉટકમ ફોર એન્ડ નીચે ટોટલ આઉટકમ. હવે આની અંદર ટોટલ આઉટકમ શું આવશે? 6. પહેલામાં ફેવરેબલ આઉટકમ શું આવશે? 3. બીજામાં ફેવરેબલ આઉટકમ શું આવશે? 3. ત્રીજામાં શું આવશે? 3. આમાં શું આવશે? 2. ચલો, એક ડાઈસ તમે નાખો છો, એમાં 1 આવવાની પ્રોબેબિલિટી શું છે? 1/2 આવવાની પ્રોબેબિલિટી 1/6. 2 પણ એક જ વાર આવે. 3 આવવાની પ્રોબેબિલિટી, 4 આવવાની પ્રોબેબિલિટી. તમે નાખો તો કે 4 4 4 એમ 3 વાર થોડી આવે. એક જ પડો તો કોઈ બી વસ્તુ એક જ વાર આવવાની છે ને, રાઈટ? તો એને શું કહેવાશે? 1 આવવાની પ્રોબેબિલિટી 1/6. 2 આવવાની 3 4
5 6 7 0 ઇમ્પોસિબલ ઇવેન્ટ. ખ્યાલ આવે છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક દાખલો 1 માર્ક્સ તો તમારા 14 કે 8 માર્કમાંથી આનામાંથી આવે ને આવે, કન્ફર્મ છે. અન્ડરસ્ટેન્ડ? ચલો, આમાં કોઈને કઈ ડાઉટ છે? નથી? અને તમને કહ્યું એ પ્રમાણે બસ આવું લખીને મારે એક આન્સર આ રીતનો છેલ્લો આન્સર લખવાનો હોય, આટલો જ દાખલાની લેન્થ છે. હજુ આપણે ગણીશું, પણ તમને સમજાવો કે આ ચેપ્ટરની અંદર માર્ક્સ નહીં આવશે, એટલે જ્યારે તમે લખવાનું બી ચાલુ કરો છો એક ખાલી જગ્યા બી તેને બરાબર સમજીને લખજો. હવે તમે તમારી ટેક્સ્ટ બુક કાઢો, બધા કાઢી, બધા ટેક્સ્ટ બુક. ટેક્સ્ટ બુકમાં પહેલી એક્સરસાઇઝ કાઢો. ટેક્સ્ટ બુકની અંદર પહેલી એક્સરસાઇઝ કાઢો. કાઢ્યું? કે નથી કાઢ્યું? તમને બીજી એક વસ્તુ પણ સમજાવી દો. ચાલો આટલું જ કરીએ, વધારે નથી સમજાવવું પછી. હવે પહેલા 14.1 છે, 14.1 એમાં પહેલા જ જુઓ શું આપ્યું છે? ઘટના ઈ ની સંભાવના પ્લસ ઘટના ઈ નહીં ની સંભાવના ખાલી જગ્યા. બોલો કેવી રીતે? એક જો એનું લખ્યું છે, આને કહેવાય કાં ગયું? હા, આ સંભાવના નહીં હોવાની સંભાવના. મેં કહેલું ને પ્રેઝન્ટ એબસન્ટ હોવાની. તમારી અંદર શું લખ્યું છે ધ્યાનથી જુઓ બધા. શું જ કીધું છે તમને અંદર? પ્રોબેબિલિટી ઓફ એન ઇવેન્ટ ઈ, પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ નોટ ઈ. નોટ ઈ નો મતલબ અભ્યાસ યાદ રાખવાનો પીઈ બાર અને પીઈ એટલે પોસિબલ છે. આ બેનો પ્લસ હંમેશા શું થવાનું છે? 1. શું થવાનું છે? 1. તેના પરથી એક વસ્તુ તમે સમજી જજો. ધારો કે મારે પીઈ ફાઇન્ડ કરવું હોય તો 1 માઇનસ શું થશે? પીઈ બાર ફાઇન્ડ કરવું હોય તો શું થશે? 1 માઇનસ પીઈ. મગજમાં જીઈ. નેક્સ્ટ શું કે છે? ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના ખાલી જગ્યા અને આવી ઘટના. રેઝ યોર હેન્ડ. બરાબર છે? ઉદ્ભવી ન શકે તમારી અંદર શું કીધું છે? ચલો, જે પોસિબલ જ નથી એને શું, એમાં શું આન્સર આવે? અને બે ખાલી જગ્યાના આન્સર શું આવશે? શું આવશે? પહેલામાં શું આવશે? અશક્ય. બરાબર છે? પાક્કું? પહેલા 0 આવશે. ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના ને આવી ઘટનાને અશક્ય એટલે કે ઇમ્પોસિબલ ઇવેન્ટ કહેવાય છે. ક્લિયર થાય છે એવરીવન? ચોક્કસ ઉદ્ભવતી ઘટનાની સંભાવના. પછી બીજી સર્ટેન ઇવેન્ટ. કઈ ઇવેન્ટ કહેવાય? ચોક્કસ ઘટના. સર્ટેન. વેરી ગુડ. ચાલ તું બોલ આના પછીનું. તારી પાસે નથી બુક? તો પેલો રીટેસ્ટ અપાજો પાછું જોરથી. નો 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 નો, આઈ થિંક 1 is left. 4th number. The sum of probabilities of all the elementary events of an experiment is. બોલો બધાનું ટોટલ કેટલું થાય? આ જુઓ. તમે ધારો કે જેટલા આન્સર, ધારો કે આના હું બધા આન્સર ફાઇન્ડ કરી લો ને, એના આન્સરનું પ્લસ કરો ને તો શું આવશે? સમજ પડી? આ ફિલ ઇન ધ બ્લેન્ક્સનો મતલબ આવો થાય છે. ક્લિયર થયું બધાને? ચોક્કસ. ચલો નેક્સ્ટ તું બોલ. The probability of an event is greater than or equal to 0 and less than or equal to 1. બરાબર છે? 0 અથવા 0 થી મોટી, 1 અથવા 1 થી નાની. બોલો કોઈને કઈ સમજવામાં પ્રોબ્લેમ? ચાલો હવે તમે નંબર ક્વેશ્ચન 2 જુઓ. શું કીધું છે? જો ફરીથી એકવાર ફિલ ઇન ધ બ્લેન્ક્સના આન્સર બોલી જાઉં છું. પહેલી ફિલ ઇન ધ બ્લેન્ક્સની અંદર આન્સર આવશે 1. બીજી ફિલ ઇન ધ બ્લેન્ક્સની અંદર આવશે 0 અશક્ય ઘટના એટલે કે 0 ઇમ્પોસિબલ ઇવેન્ટ. ત્રીજાની અંદર આવશે 1 અને સર્ટેન ઇવેન્ટ.
અથવા નિશ્ચિત ઘટના, ચોક્કસ ઘટના. ફોર્થની અંદર આવશે આન્સર 1 અને ફિફ્થની અંદર આવશે આન્સર 0 and 1. હવે અહીંયા કીધું છે કે નીચે આપેલા પૈકી કયા પ્રયોગમાં પરિણામો સમસંભાવી છે? સમસંભાવી, હવે એ મતલબ પહેલા તમારે સમજવું પડે કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇક્વલી લાઇકલી. સમસંભાવી ઇક્વલી લાઇકલી ટ્રાન્સલેશન કર્યું. હું સિક્કો ઉછાળીશ ને તેમાં બે જ વસ્તુ પોસિબલ છે, એને સમસંભાવી કહેવાય. હું પાસો ઉછાળીશ એમાં બે જ ઘટના પોસિબલ છે. હવે તમે જો પત્તા લો છો ને પત્તામાંથી 4 પત્તા નથી, 52માં 48 પત્તા છે, તો એ સમસંભાવી ઘટના નહીં થશે. ખબર પડે છે? કેટલા પત્તા હોવા જોઈએ? 52 હોવા જ જોઈએ, તો જ તમે સંભાવના પત્તાઓની બાબતમાં સમસંભાવી કહી શકાય. ખબર પડે છે? એટલે આપેલી ઘટનાઓ સમસંભાવી છે કે નથી લોજિકલી તમારે કહેવાનું છે. પહેલું વાંચો, જો બધા શું કીધું છે એમાં પહેલું કે ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે. બોલો, આ સમસંભાવી એટલે ઇક્વલી લાઇકલી છે કે નથી? કારની બાબતમાં છે. કેમ છે? જવાબ. ઓકે, કાર બગડેલી હોય તો એમાં સમસંભાવી નથી થયું ને. સમસંભાવી કહેવાય કે એવરી ટાઈમ બેવ પોસિબલ હોવું જોઈએ. સમસંભાવી કોને કહેવાય? ઇક્વલ લાઇકલી કોને કે એવરી ટાઈમ બે પોસિબલ. કાર નથી, કાર બગડેલી છે, સિક્કો ઉછાળશે 1000 વાર ઉછાળશે તો બી બે જ વસ્તુ આવશે. પછી નહીં કે એક સાઈડ ઘસાઈ ગયો છે કે એક સાઈડ ઊભો પડી જવો નહીં થાય ને. એટલે આ સમસંભાવી ઘટના નથી. સમજ પડે છે? સમસંભાવી એટલે શું? કોઈ બી વાર પરિણામ ચેન્જ નહીં થવું જોઈએ. હવે કાર બગડેલી છે તો ચોક્કસ ઘટના શું છે? ચાલુ જ નહીં થવાની. અચ્છા ચાલુ થઈ ગયું, એવી રીતે સમસંભાવી કહેવાશે નહીં. મેં તમને કીધું તમારા આન્સર બોલો, એટલે તમારા મગજમાં ખોટું હશે તો આપણે એને સાચું કરીશું, ગભરાવો નહીં. ચાલો, ખેલાડી બાસ્કેટબોલને તાકીને બાસ્કેટબોલમાં નાખવાનો પ્રયત્ન કરે છે. પરિણામ તે તાકીને બાસ્કેટ નાખે છે અથવા તો ચૂકી જાય છે. બોલો, સમસંભાવી છે કે નહીં? નથી. આ સમસંભાવી તમારે બે જ આન્સર નથી. હવે આમાં બહુ બધી વસ્તુ, આમાં સમસંભાવી નથી. હવે મારા જો ખેલાડી જઈને 100 વાર બી નાખે ને તો બી નથી નાખવાનું. એકદમ શીખાવ હોય તો એટલીસ્ટ 100 માંથી 30 વાર નાખશે, 70 વાર નહીં નાખશે તો બી ચાલે. પણ આપણામાં તો બોલ પકડતા બી નહીં, ત્યાં સુધી અમુકનું જાય બી નહીં, પોતાના માથા પરથી નીચે પડી જશે. હવે કોઈ એકદમ બિચારો નબળો બિચારો માણસને બોલ ઉચકાય જ નહીં તો રાઈટ. વેરી ગુડ. ચલો, ખરા ખોટા પ્રશ્નોના જવાબ આપવાની કસોટીમાં પરિણામ સત્ય અથવા અસત્ય, ટ્રુ ફોલ્સ વાળામાં સમસંભાવી છે કે નથી? સંભાવી છે. આમાં બે જ છે ને, સત્ય અસત્ય. કુછ તો ગડબડ હે દયા, એમાં નહીં આવે. એમાં બે જ હશે, સત્ય અથવા તો ટ્રુ ઓર ફોલ્સ. બાળક જન્મ્યું છે, પરિણામ તે બાબો છે કે બેબી છે? હા, લાઇકલી ગણી લો, બીજું તો શું. બે જ વસ્તુ શક્ય છે. બરાબર છે. ચાલો, ત્રીજો પ્રશ્ન. શા માટે ફૂટબોલની રમતની શરૂઆત કઈ ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા સિક્કાને ઉછાળવાનો નિષ્પક્ષ ક્રિયા છે એવું વિચારવામાં આવે છે? બોલો. કારણ કે સિક્કા તો એની અંદર જે આપણે ઉછાળીએ ને, ઇટ્સ ઇક્વલી લાઇકલી, એટલે કે સમસંભાવી ઘટના છે. એટલે કોણ પહેલેથી લેશે ડિસાઇડ એમને એમ થતું નથી. એટલે ડિસાઇડ કરવા માટે કોઈ પ્રોસેસ હોવી જોઈએ, અને પ્રોસેસ કેવી હોવી જોઈએ? નિષ્પક્ષ હોવી જોઈએ. અનબાયસ કહેવાય એને. પ્રોસેસ કેવી હોવી જોઈએ? અનબાયસ, નિષ્પક્ષ. એટલે જ્યારે સિક્કો ઉછાળવામાં આવે છે, ટોસમાં જે કેપ્ટનને બોલવાનું કહેવામાં એ બોલે ને એના સાહેબ વિરુદ્ધ પડે તો સામેનો કેપ્ટન ટોસ જીતી જાય છે. એટલે અહીંયા હું વાંચું છું, જરા સાંભળજો. કારણ કે સિક્કાને ઉછાળવામાં આવે તો બે પરિણામ, છાપ અને શું મળે છે? કાંટા. સમસંભાવી એટલે ઇક્વલી લાઇકલી છે. કેવા છે? આ લાઈન તમારું સ્ટેટમેન્ટ. when we toss the coin there are two equally likely events possible, head and tail. શું પોસિબલ છે? આ લાઈન. એટલે સિક્કો ઉછાળતા છાપ આવશે કે કાંટો આવશે તે આગાહી કરી શકાતી નથી.
આથી ફૂટબોલની રમતની શરૂઆત કઈ ટુકડીને બોલ મળવો જોઈએ એ નક્કી કરવા માટે શું કરવામાં આવે છે? સેમ વસ્તુ ક્રિકેટમાં કઈ ટીમ બેટિંગ કરશે કે કઈ ટીમ બોલિંગ કરશે. બરાબર છે. ચાલો હવે પ્રશ્ન 4નો આન્સર તમારે આંગળી ઊંચી કરીને આપવાનો છે. નીચેનામાંથી કયા વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે? રેઝ યોર હેન્ડ. તમને ઓપ્શન આપ્યા છે એમાંથી કયું પ્રોબેબિલિટી નથી, પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ નથી? મેં તમને સમજાવ્યું કયું પ્રોબેબિલિટી છે ને કયું પ્રોબેબિલિટી નથી. બધાને આવડવું જોઈએ. કેમ બધાને નથી આવડતું? નહીં જ આવડવું જોઈએ. બરાબર છે. બોલ બેન ક્રીની. તો પહેલું છે, બીજું, ત્રીજું ટકા છે એ કેવી રીતે હોઈ શકે? 15% સંભાવના કેવી રીતે હોઈ શકે? જુઓ એનો પણ આન્સર સમજાવી દઉં. 15% મતલબ થાય 15/, પછી આપણો નિયમ જોવાનો, ન્યુમેરેટર એટલે કે અંશ નાનો છે ને છેદ પેઢી. એટલા માટે તમને કહ્યું કે તમે બોલશો તો મને ખ્યાલ આવશે કે અચ્છા તમારા દિમાગમાં આ આઈડિયા ખોટો ચાલી રહ્યો છે, તો આપણે એને કરેક્શન કરશું. અન્ડરસ્ટેન્ડ? ત્રીજું છે, ચોથું 0.7 છે. ઓબ્વિયસલી 0. સમથિંગ પોઝિટિવમાં હોય ને એ બધી સંભાવના હોય. એને લખશો તો શું આવશે? 7/10, 7/10. તો આપણો આ નિયમનું પાલન બી કરશે ને? સંભાવના છે કે નથી એનો ખ્યાલ આવી ગયો. 5th ક્વેશ્ચન, જો PE બરાબર 0.05 હોય તો E નહીં હોવાની સંભાવના શું? તો તમને આ સૂત્ર કામ લાગશે. PE બાર ફાઇન્ડ કરવાનું છે ને, અહીંયા લખી દઉં છું. તમારે 5th નંબરના ક્વેશ્ચનમાં શું ફાઇન્ડ કરવાનું છે? PE બાર 1 - PE. PE કેટલા આપ્યા છે? 0.05. હવે છે ને આમાં સબટ્રેક્શનમાં લોચા આવે ઘણાને. 1.00, 0.05, અહીંયા 0, અહીંયા 9, અહીંયા 10. આન્સર ઇઝ 0.95. ખબર પડી ગયું? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ક્લિયર બધાને? બોલો આમાં કોઈને કઈ ડાઉટ છે? આટલા ક્વેશ્ચન તમારે જાતે સોલ્વ કરવાના છે. એટલે આપણે કરી દીધા છે. જાતે સોલ્વ કરવાનો મતલબ કે તમારે પછી સોલ્વ કરવાના છે. ચલો અમુક સવાલ હજુ પૂછીએ તમને, એટલે મને ખબર પડે કે તમે કેટલું સરસ ને કેવું કર્યું છે. એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ. આર યુ રેડી? રેડી નહીં હશો તો બી પૂછવાનો જ છો. Anyone has practice book? Very good. તને કેમ હજુ મળ્યું નથી? અચ્છા, અમેરિકા. મને એક સમજાવો, જો કોઈ ઘટનાની સંભાવના P હોય તો તેની પૂરક ઘટનાની સંભાવના કેટલી? એટલે કે જો PE P હોય તો PE બાર કેટલા? હું શું પૂછું છું? જે બી ઘટનામાં PE P હોય અને મારે PE બાર ફાઇન્ડ કરવું હોય તો શું? 1 - P. આવ્યું? અહીંયા લખ્યું છે PE બાર ઇક્વલ ટુ 1 - PE. તો PE આપણે શું અઝ્યુમ કર્યું છે? તો અહીંયા આન્સર શું હશે? 1 - P. એટલે કોઈ પણ દિવસ આ ફાઇન્ડ કરવા માટે એ હોવું જોઈએ. બીજું એક સવાલ, એક પાસો તમે ઉછાળો છો, વેન યુ થ્રો અ ડાય, બેલેન્સ ડાય, કેટલા આઉટકમ પોસિબલ છે? કેટલા શક્ય ઘટનાઓ છે? બોલો. ટોટલ આઉટકમ કેટલા પોસિબલ છે પાસામાં? કેટલા ડાઉટ થયા? 6 તો હોય. રોકેટ સાયન્સ. ઓકે ચાલો બીજું, મને એક બીજા વસ્તુનો જવાબ આપો. તમારા 100 માર્કની એક્ઝામ છે, 100 માર્કની એક્ઝામ છે.
એમાં કોઈના 55 માર્ક્સ આવવાની સંભાવના કેટલી? આન્સર કેવી રીતે લખશો? 55/100 ખોટું. બોલો. આ પાસામાં આપણે શું લખેલું? 1 આવવાની સંભાવના 1/6, 2 આવવાની સંભાવના 3 આવવાની સંભાવના 4 આવવાની સંભાવના 5 આવવાની 6 આવવાની. તો 55 માર્ક્સ આવવાની સંભાવના શું હોય? 55 વાર નહીં આવે. 55 આવે કેટલી વાર? એક. સમજ પડે છે? પણ છેદમાં લખવાનું 100 નહીં, 101. માર્ક્સ વાળા દાખલામાં જેમાં ગુણ આપ્યા હોય તેમાં નીચે જેટલા માર્ક્સ કીધા ને 100 તો લખવાના 101. કેમ સર? 100 માર્કની એક્ઝામમાં ઘણા સુરવીરોના 0 બી આવે છે. આવે ને 0. એટલે 1 થી 100 તો પોસિબલ છે, એક 0 બી પોસિબલ છે જે આની અંદર આવતું નથી. તો 51 એટલે 50 માર્કની ટેસ્ટ હોય તો કેટલા આવે છેદમાં? નીચે કેટલા આવશે? 51. 40 માર્કની ટેસ્ટ હોય તો છેદમાં નીચે ડિનોમિનેટરમાં કેટલા આવશે? 41. +1 કરી દેવાનું ડિનોમિનેટરમાં ને ઉપર તો આન્સર શું આવે? 1. હા, 40 અને 45 ગુણ આવવાની સંભાવના કેટલી? તો એ કેટલા છે? 2 ના છેદમાં જે તમને ટોટલ માર્ક્સમાં 1 શું કરવાનું? તમારે એડ કરવાનું. શું કરવાનું? સવાલ: ગણિતની પરીક્ષામાં 100 ગુણમાંથી 100 ગુણ આવવાની સંભાવના 100 આઉટ ઓફ 100 ઇન મેથેમેટિક્સ. શું આન્સર આવશે? 100 આવવાના ચાન્સ એક વાર છે અપોન 101. શું આવશે? 101. બરાબર છે. પછી એક હજુ સવાલ. ઓકે, ચલો હવે તમે પહેલા એક કામ કરો, આટલું લખી કાઢો, કારણ કે મને એમ લાગે છે તમને થોડો બ્રેક આપવાની જરૂર છે, નહીં તો પછી બ્રેક ફેલ થઈ જશે.